અતુલ નેશનલ હાઈવેની રિપેરિંગ કામગીરીને લઈ પારડી નદી બ્રિજ ઉપર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ। 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારને લઈ ટ્રાફિકમાં વાહન ચાલકો કલાકો અટવાતા રોંગ સાઈડથી જતા વધુ સમસ્યા વકરી। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાર નદી ચંદ્રપુર ITI સામે પારડીથી વલસાડ જતા ટ્રેક ઉપર બિસ્મા રોડને લઈ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી। અતુલ હાઈવેના રોડની રિપેરિંગ કામગીરીને લઈ 1 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં આજરોજ સાંજે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલક સતત હોર્ન વગાડતો રહ્યો હતો, પરંતુ ટ્રાફિકની સમસ્યાથી મજબૂર બન્યો હતો। બાદમાં સર્વિસ રોડ ઉપરથી હેમખેમ પ્રકારે બહાર નીકળ્યો હતો, ત્યારે વલ્લભ આશ્રમ પાસે સર્વિસ રોડ અંડરપાસમાંથી વાહનો નીકળી પારડીથી વલસાડ જવા રોંગ સાઈડથી પસાર કરતા વધુ ટ્રાફિકની સમસ્યા વકરી હતી। ત્યારે હાઈવે એજન્સીના માણસો અને પોલીસ કર્મીઓ ટ્રાફિક કંટ્રોલ માટે જોવા ન મળતા આજે ટ્રાફિકની સમસ્યા વકરી હતી। એક તરફ પારડી પોલીસ અને બીજી તરફ વલસાડ રૂરલ પોલીસ એમ 2 પોલીસ મથકો હોવા છતાં એક પણ પોલીસ કર્મી ટ્રાફિક કંટ્રોલ માટે જોવા મળ્યા ન હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।